જય બજરંગબલી બધા મિત્રોને. તો આ લોંગ વિડીયો આવ્યો 3 અઠવાડિયા પછી, જો કે ઘણો ટાઈમ થઈ ગયો હોય, પણ આજે તમને હું બતાવીશ 5 બેસ્ટ વર્કઆઉટ બાઇસેપ માટે, જેનાથી અમને વધારે અસર થઈ, ટૂંક સમયમાં વધારે ગ્રોથ મળી એવું સમજી લો. તો આમાં તમારે કંઈ વધારે જરૂર પડશે નહીં, એક ડમ્બલ ને બારબલની જરૂર પડશે. તો તમારા આગળ ડમ્બલ ન હોય તો ઈટુ પણ લઈ શકો, પણ ડમ્બલ બનાવવામાં કંઈ સાયન્સની જરૂર પડતી નથી. એટલે આ ડમ્બલ બનાવવામાં કંઈ વાત નહીં, તો ડમ્બલ હાથે બનાવી લેજો અને વોર્મઅપ કરી લેજો. જરૂરી છે, કારણ કે કોઈ ઇન્જરી ન થાય. એટલે કોઈ પણ લાઇટ વેઇટ ડમ્બલ લઈ લીજો, જે 4-5 કિલોનું હોય એવું. તો 15-20 રેપ મારી દીધો એટલે બોડીને શું કે ખબર પડી જાય કે આજ કયો પાર્ટ ટ્રેન કરવાનો હોય. અને જમ્પિંગ જે કે આર્મ સર્કલ 5 મિનિટ વોર્મઅપ કરી લેજો, જેનાથી કોઈ ઇન્જરી ન થાય. તો શરૂઆત કરીએ આપણે પહેલા વર્કઆઉટથી. હવે તો હું પહેલું વર્કઆઉટ તમને દેખાડું છે, બારબલ કર્લ. તો તમારે પગ રહીએ એ ખંભાની પહોળાઈ જેટલા ફેલાઈ લેવાના છે અને કોણીને લોક કરી લેવાની બોડી પાસે. ધીરેક દઈને ઉપર 1 કે અડધી સેકન્ડ હોલ્ડ, નીચે, ઉપર, નીચે. ઉપર લાવો ત્યારે અહીં 1 સેકન્ડ કે અડધી સેકન્ડ જે રીતે તમારે હોલ્ડ કરવાનું, ધીરેથી નીચે. આ રીતે કરીને તમારે ટોટલ 3 કે 4 સેટ મારવાના છે. અને 3 સેટ મારશો તો પણ હાલશે, જેટલા રેપ લાગે એટલા 12 લાગે 14 લાગે. પણ આમાં પણ 3 લેવલ આવે, હું તમને દેખાડું. જો તમે આ રીતે વાઇડ ગ્રીપ પકડશો તો કે બાઇસેપનો અંદરનો ભાગ ટ્રેન થાય. અને જો આમ ક્લોઝ ગ્રીપ રાખશો તો બહારનો ભાગ ટ્રેન થાય. અને મેં જેમ હમણાં ઉપાડ્યું તો આમ ન્યુટ્રલ, તો આખો બાઇસેપ ટ્રેન થાય. આનાથી આ પૂરેપૂરા બાઇસેપ ઉપર બહુ સેફ ફાળો આવે. આના પણ ઘણા ફાયદા, એટલે બાઇસેપ માટે સારામાં સારું વર્કઆઉટ માનવામાં આવે. તો ચાલો હવે તમને હું દેખાડું બીજું વર્કઆઉટ. તો હવે બીજું વર્કઆઉટ છે હેમર કર્લ, જેનાથી તમારા બાઇસેપ તો ટ્રેન થાય, પણ ફોરઆર્મ પણ મફતમાં ટ્રેન થઈ જાય. તો પહેલા હું તમને દેખાડું કે આમાં ગ્રીપ કઈ રીતે રાખવાની. ગ્રીપને રાખવાની આ રીતે, અંગૂઠો ઉપર રાખવાનો, કારણ કે અંગૂઠો નીચે રાખતો બધો લોડ બેક ઉપર વહી જાય, એટલે અંગૂઠો ઉપર રાખશો. આમાં પણ જે આપણે બારબલ કર્લમાં પોઝિશનમાં બતાવી ઊભું રહેવાનું, કોણીને બોડી પાસે લોક કરી લેવાનું છે. અને આમાં તમારે જો એક પછી એક કરવું હોય, કારણ કે એક અહીંયા રાખીને પછી બીજેથી આમ કરવું હોય તો પણ થઈ શકે, અને બે સાથે કરો તો પણ થઈ શકે, જેમ તમને મજા આવે. અને વજન પણ તમારી કેપેસિટી પ્રમાણે લેજો. ખોટું ઈગો લિફ્ટિંગ નહીં કરવાનું, કારણ કે આમ ઇન્જરી થઈ જાય તો ખોટા ધંધે લાગી જાય એવું કામ નહીં કરવાનું. એટલે એક પછી એક ઉપાડવાનું. બાઇસેપને આમ પહોળાઈ આપે, જાડો લુક આપે, એના માટે છે. હેમર કર્લ સારામાં સારી બાઇસેપ માટે વર્કઆઉટ માનવામાં આવે. તો આના પણ તમારે કેટલા સેટ લગાવવાના? તો આના તમારે 3 કે 4 સેટ અને 12-14 રેપિટેશન જેટલા તમારાથી લાગે એટલા, અને વેટ તમારી કેપેસિટી પ્રમાણે લેજો. તો હવે હું તમને દેખાડું ત્રીજું વર્કઆઉટ. તો મિત્રો ત્રીજું વર્કઆઉટ એ કોન્સન્ટ્રેશન કર્લ. અને પરફોર્મ કઈ રીતે કરવાનું હું તમને દેખાડું. આનો ફાયદો પહેલા તમને કહી દઉં કે તમારા બાઇસેપની પીક વધારવા માટે, જે બાઇસેપ જેનાથી જાડો લાગે અને લુક સારો આવે, એના માટે કરવામાં આવે. તો કરવાનું કઈ રીતે? કોઈ પણ સીધી ફ્લેટ બેન્ચ ઉપર બેસી જવાનું અને ડમ્બલ લઈ લેવાનું તમારી કેપેસિટી પ્રમાણે, જે તમારાથી ઉપડે એટલું, વધારે નથી લેવાનું. અને તમારા બાઇસેપને તમારા સાથોડ પર અહીં લોક કરી લેવાનો હોય, આમ કરી આમ. અને ડગવા નથી દેવાનો. આ હાથને તમારે અહીં રાખો તો અહીં, પાછળ રાખો પાછળ, જ્યાં રાખો અહીંયા તમને મજા આવી. ધીરેથી ઉપર લાવશું, 1 કે અડધી સેકન્ડ હોલ્ડ, નીચે, ઉપર, નીચે. જેટલા સેટ લાગે એટલા તમારાથી. 3 સેટ લાગે તો 3, અને રેપિટેશન 12-14 જેટલા તમારાથી લાગે એટલા. આ વર્કઆઉટ મારું ફેવરેટ વર્કઆઉટ છે, જેનાથી બહુ વધારે બાઇસેપની ગ્રોથ મળી છે. તો આને તમારા વર્કઆઉટમાં જરૂર એડ કરજો. ચલો મળીએ હવે આપણે ચોથા વર્કઆઉટ. તો મિત્રો ચોથું વર્કઆઉટ તમને દેખાડું, ઇન્ક્લાઇન ડમ્બલ કર્લ. જો કે અમારા આગળ તો બેન્ચ છે નહીં, પણ અમે જુગાડ કરી લીધો ઇન્ક્લાઇન બેન્ચનો. તો તમારા આગળ જો બેન્ચ હોય તો બહુ સારામાં સારું, પણ ન હોય તો અમારે કોઈ જુગાડ કરી લીધો. આમાં તમારે શું કરવાનું હોય, અને આના ફાયદા હું તમને કહી દઉં કે આનાથી તમારા બાઇસેપને સ્ટ્રેચ વધારે મળે છે, મતલબ કે ખેંચાઈ વધારે, જેનાથી ગ્રોથ વધારે મળે. તો તમે અમારા આગળ ઇન્ક્લાઇન બેન્ચ તો હતી નહીં, પણ અમે કોઈ જુગાડ કરી લીધો હોય. તો હું જે પોઝિશનમાં હોય પોઝિશનમાં તમારે આવી જવાનું હોય, અને હાથને કરવાના આમ લબડતા, ધીરેથી ઉપર, નીચે, ઉપર, નીચે. મગજને તમારે બાઇસેપ ઉપરથી જે હટવા નથી દેવાનું. અને આ વર્કઆઉટ તમારા પ્લાનમાં જરૂરથી એડ કરજો, કારણ કે આના ફાયદા ઘણા છે અને તમારા બાઇસેપ ગ્રો કરવામાં બહુ હેલ્પ કરશે. તો ચાલો હું તમને દેખાડું લાસ્ટ અને મારું ફેવરેટ 5મું વર્કઆઉટ.
તો મિત્રો પાંચમું અને છેલ્લું વર્કઆઉટ હું તમને દેખાડું છું. તમારા આગળ ડમ્બલ પણ ન હોય અને બારબલ પણ ન હોય તો તમારે આ બહાર આવવું હોય એટલે હાલશે. આમાં તમારે શું કરવાનું અને ફાયદા શું થાય તમને બધું કહું. તમારા ફોર આર્મ પણ ટ્રેન થાય છે અને તમારા બાયસેપની સાઇઝ વધશે, તમારી ગ્રીપ સારી થાય છે અને એક્સરસાઇઝનું નામ એ 3 લેવલ બાર હોલ્ડિંગ. તો તમારે આ રીતે બાર ઉપર ટીંગી જવાનું હોય અને પહેલા લેવલમાં શું કરવાનું હોય, માથાને અહીંયા લાઈન 5 સેકન્ડ હોલ્ડ કરવાનું હોય. બીજા લેવલમાં એટલે લાઈન 5 સેકન્ડ હોલ્ડ કરવાનું અને ત્રીજા લેવલમાં અહીંયા. આને તમારે જો કે તમે શરૂઆતમાં કરતા હોય તો વધારે રાઉન્ડ નથી મારવાના. તો વર્કઆઉટ પૂરું થાય પછી 3 કે 4 રાઉન્ડ મારી શકો. તો મિત્રો આ હતા અમારા 5 બેસ્ટ વર્કઆઉટ. બેસ્ટ કેમ કહું છું કારણ કે અમે આજ કરી છે અને આજ અમે 5 વર્કઆઉટ અઠવાડિયામાં 2 જ વાર કરી અને તમારે પણ એ જ રીતે કરે. અઠવાડિયામાં 2 વાર વર્કઆઉટ કરો. કોઈ પણ એક્સરસાઇઝ તમે કરતા હોય, કોઈ પણ બોડી પાર્ટને ટ્રેન કરતા હોય, અઠવાડિયામાં 2 જ વાર કરવાના અને રેગ્યુલર રહેવાનું, ડિસિપ્લિન રહેવાનું, ટાઈમ સાથે વજન વધારતું જવાનું એટલે રિઝલ્ટ પાકું જ છે. અને આના પછી તમારે શેના માટે વર્કઆઉટ જોઈએ છે, કયા બોડી પાર્ટ માટે વર્કઆઉટ જોઈએ, કમેન્ટ કરજો. તો વિડીયો જો મદદરૂપ થયો હોય તો એક લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરતા જઈજો. જય બજરંગબલી.